શાંતિ. 23/12/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, જે સંકલ્પ ઈશ્વરીય સેવા અર્થ ચાલે છે એને શુદ્ધ સંકલ્પ કે નિર્સંકલ્પ જ કહીશું, વ્યર્થ નહીં. પ્રશ્ન છે, વિકર્મોથી બચવાના માટે કઈ એક ફરજ અદાઈ પાલન કરવાથી અનાસક્ત રહો? ઉત્તર છે, મિત્ર સંબંધીઓની સેવા ભલે કરો, પરંતુ અલૌકિક ઈશ્વરીય દ્રષ્ટિ રાખીને કરો. એમનામાં મોહની રગ નહીં જવી જોઈએ. જો કોઈ વિકારી સંબંધથી સંકલ્પ પણ ચાલે છે તો તે વિકર્મ બની જાય છે. એટલે અનાસક્ત થઈ ફરજદાઈ પાલન કરો. જેટલું થઈ શકે દેહી અભિમાની રહેવાનો પુરુષાર્થ કરો. ઓમ શાંતિ. આજે તમને બાળકોને સંકલ્પ, વિકલ્પ, નિર્સંકલ્પ અથવા કર્મ, અકર્મ અને વિકર્મ પર સમજાવવામાં આવે છે. જ્યાં સુધી તમે અહીંયા છો ત્યાં સુધી તમારા સંકલ્પ જરૂર ચાલશે. સંકલ્પ ધારણ કર્યા વગર કોઈ મનુષ્ય એક ક્ષણ પણ રહી નથી શકતા. અત્યારે આ સંકલ્પ અહીંયા પણ ચાલશે, સતયુગમાં પણ ચાલશે અને અજ્ઞાન કાળમાં પણ ચાલે છે. પરંતુ જ્ઞાનમાં આવવાથી સંકલ્પ નહીં, પરંતુ કારણ કે તમે ઈશ્વરીય સેવા અર્થ નિમિત્ત બન્યા છો, તો જે યજ્ઞ અર્થ સંકલ્પ ચાલે તે સંકલ્પ નહીં, તે નિર્સંકલ્પ જ છે. બાકી જે ફાલતુ સંકલ્પ ચાલે છે, અર્થાત કળિયુગી સંસાર અને કળિયુગી મિત્ર સંબંધીઓના પ્રત્યે ચાલે છે, તે વિકલ્પ કહેવામાં આવે છે. જેનાથી જ વિકર્મ બને છે અને વિકર્મોથી દુઃખ પ્રાપ્ત થાય છે. બાકી જે યજ્ઞ પ્રત્યે અથવા ઈશ્વરીય સેવા પ્રત્યે સંકલ્પ ચાલે છે, એટલે કે તે નિર્સંકલ્પ થઈ ગયું. શુદ્ધ સંકલ્પ સર્વિસ પ્રત્યે ભલે ચાલે. જુઓ, બાબા અહીંયા બેઠા છે તમને બાળકોને સંભાળવા માટે. એની સર્વિસ કરવા અર્થ મા બાપના સંકલ્પ જરૂર ચાલે છે. પરંતુ આ સંકલ્પ નથી, એનાથી વિકર્મ નથી બનતા. પરંતુ જો કોઈનો વિકારી સંબંધ પ્રત્યે સંકલ્પ ચાલે છે તો એનું વિકર્મ અવશ્ય જ બને છે. બાબા તમને બાળકોને કહે છે કે મિત્ર સંબંધીઓની સેવા ભલે કરો, પરંતુ અલૌકિક ઈશ્વરીય દ્રષ્ટિથી તે મોહની રગ નહીં આવવી જોઈએ. અનાસક્ત થઈને પોતાની ફરજદાઈ પાલન કરવી જોઈએ, પોતાનું કર્તવ્ય પાલન કરવું જોઈએ. પરંતુ જે કોઈ અહીંયા હોવા છતાં પણ કર્મ સંબંધમાં હોવા છતાં એમને કાપી નથી શકતા, તો પણ એમણે બાપને નહીં છોડીને જવું જોઈએ. હાથ પકડેલો હશે તો કંઈક ને કંઈક પદ પ્રાપ્ત કરી લેશે. અત્યારે આ તો દરેક પોતાને જાણે છે કે મારામાં કયા વિકાર છે. જો કોઈમાં એક પણ વિકાર છે તો તે દેહ અભિમાની જરૂર થયા. જેમનામાં વિકાર નથી તે થયા દેહી અભિમાની. કોઈમાં કોઈ પણ વિકાર છે તો તે સજાઓ જરૂર ખાશે. અને જે વિકારોથી રહિત છે તે સજાઓથી મુક્ત થઈ જશે. જેમ જુઓ, કોઈ બાળકો છે જેમનામાં ન કામ છે, ન ક્રોધ છે, ન લોભ છે, ન મોહ છે, તે સર્વિસ ખૂબ સારી કરી શકે છે. હવે એમની ઘણા
ખૂબ જ્ઞાન વિજ્ઞાનમય અવસ્થા છે. તે તો તમે બધા પણ વોટ આપશો, મત આપશો. હવે અત્યારે તે તો જેમ જેમ હું જાણું છું તેમ તમે બાળકો પણ જાણો છો. સારાને બધા સારા કહેશે. જેમનામાં કંઈક કમી હશે, ખામી હશે, એમને બધા તે જ વોટ આપશે, એવી જ મત આપશે. અત્યારે આ નિશ્ચય કરવો, જેમનામાં કોઈ વિકાર છે તે સર્વિસ નથી કરી શકતા. જે વિકાર પ્રૂફ છે તે સર્વિસ કરી બીજાને આપ સમાન બનાવી શકશે. એટલે વિકારો પર પૂર્ણ જીત જોઈએ, વિજય જોઈએ. વિકલ્પ પર પૂર્ણ જીત જોઈએ. ઈશ્વર અર્થ સંકલ્પને નિર્સંકલ્પ કહી શકે છે. વાસ્તવમાં નિર્સંકલ્પતા એને કહેવામાં આવે છે જે સંકલ્પ ચાલે જ નહીં, દુઃખ સુખથી ન્યારા થઈ જાય. તે તો અંતમાં જ્યારે તમે હિસાબ કિતાબ ચૂકતું કરી ચાલી જાઓ છો, ત્યાં દુઃખ સુખથી ન્યારી અવસ્થામાં કોઈ સંકલ્પ નથી ચાલતા. એ સમયે કર્મ અકર્મ બંનેથી પરે અકર્મી અવસ્થામાં રહો છો. અહીંયા તમારો સંકલ્પ જરૂર ચાલશે, કારણ કે તમે આખી દુનિયાને શુદ્ધ બનાવવા અર્થ નિમિત્ત બનેલા છો. તો એના માટે તમારા શુદ્ધ સંકલ્પ જરૂર ચાલશે. સતયુગમાં શુદ્ધ સંકલ્પ ચાલવાના કારણે સંકલ્પ નહીં, કર્મ કરતા પણ કર્મ બંધન નથી બનતા. સમજ્યા? અત્યારે કર્મ અકર્મ અને વિકર્મની ગતિ તો બાપ જ સમજાવી શકે છે. તે કર્મોથી છોડાવવા વાળા છે, જે આ સંગમ પર તમને ભણાવી રહ્યા છે. એટલે બાળકો પોતાના ઉપર ખૂબ જ સાવધાની રાખો. પોતાના હિસાબ કિતાબને પણ જોતા રહો. તમે અહીંયા આવ્યા છો હિસાબ કિતાબ ચૂકતું કરવા. એવું તો નહીં અહીંયા આવીને પણ હિસાબ કિતાબ બનાવતા જાઓ તો સજા ખાવી પડે. આ ગર્ભ જેલની સજા કોઈ ઓછી નથી. આના કારણે ખૂબ જ પુરુષાર્થ કરવાનો છે. આ મંજિલ ખૂબ ભારે છે, એટલે સાવધાનીથી ચાલવું જોઈએ. વિકલ્પોની ઉપર જીત મેળવવાની છે જરૂર. હવે ક્યાં સુધી તમે વિકલ્પો પર જીત મેળવી છે? ક્યાં સુધી આ નિર્સંકલ્પ અર્થાત દુઃખ સુખથી ન્યારી અવસ્થામાં રહો છો? આ તમે પોતાને જાણતા રહો. જે પોતે જ નથી સમજી શકતા તે મમ્મા બાબાથી પૂછી શકે છે, કારણ કે તમે તો એમના વારીસ છો. તો તે બતાવી શકે છે. નિર્સંકલ્પ અવસ્થામાં રહેવાથી તમે પોતાને તો શું, કોઈ પણ વિકારીના વિકર્મોને દબાવી શકો છો. કોઈ પણ કામી પુરુષ તમારી સામે આવશે તો એમના વિકારી સંકલ્પ નહીં ચાલશે. જેમ કોઈ દેવતાઓની પાસે જાય છે તો એમની સામે તે શાંત થઈ જાય છે, તેમ તમે પણ ગુપ્ત રૂપમાં દેવતાઓ છો. તમારી આગળ પણ કોઈનો વિકારી સંકલ્પ નથી ચાલી શકતો. પરંતુ એવા ખૂબ કામી પુરુષ છે, જેમનો કઈ સંકલ્પ જો ચાલશે તો પણ વાર નહીં કરી શકશે. જો તમે યોગયુક્ત થઈને ઊભા રહેશો તો તમારા ઉપર એના વિકારી સંકલ્પોની અસર, એનો પ્રભાવ નહીં પડશે. જુઓ બાળકો, તમે અહીંયા આવ્યા છો પરમાત્માને વિકારોની આહુતિ આપવા, પરંતુ કોઈને પણ અત્યારે કાયદાસર આહુતિ આપી નથી. કોઈએ હજુ પણ આપી નથી. એમનો યોગ પરમ પિતાથી જોડાયો જ નથી. આખો દિવસ બુદ્ધિયોગ ભટકતો રહે છે. અર્થાત દેહી અભિમાની નથી બન્યા. દેહ અભિમાની હોવાને કારણે કોઈના સ્વભાવમાં આવી જાય છે, જેના કારણે પરમાત્મા સાથે પ્રીત નિભાવી નથી શકતા. અર્થાત
પરમાત્મા અર્થ સર્વિસ કરવાના અધિકારી નથી બની શકતા. તો જે પરમાત્માથી સર્વિસ લઈ પછી સર્વિસ કરી રહ્યા છે, અર્થાત પતિતોને પાવન કરી રહ્યા છે, તે મારા સાચા પાક્કા બાળકો છે. એમને ખૂબ ભારી પદ મળે છે. અત્યારે પરમાત્મા પોતે આવી તમારા બાપ બન્યા છે. તે બાપને સાધારણ રૂપમાં ન જાણીને કોઈ પણ પ્રકારના સંકલ્પ ઉત્પન્ન કરવા એટલે કે વિનાશને પ્રાપ્ત થવું. અત્યારે તે સમય આવશે જે 108 જ્ઞાન ગંગાઓ પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરશે. બાકી જે ભણેલા નહીં હશે તે તો પોતાની જ બરબાદી કરશે. આ નિશ્ચય જાણવો. જે કોઈ આ ઈશ્વરીય યજ્ઞમાં છુપાઈને સંતાઈને કામ કરે છે તો એમને જાની જાનનહાર બાબા જોઈ લે છે. તે પછી પોતાના સાકાર સ્વરૂપ બાબાને ટચ કરે છે. સાવધાની આપવા માટે તો કોઈ પણ વાત છુપાવવી નહીં જોવી. બાબા કહે છે તમે કોઈ પણ એવું કર્મ કરશો તો શિવ બાબા જોવે છે અને શિવ બાબા સાકાર બાબાને મને બ્રહ્મા બાબાને ટચ કરે છે. તો બાબા સાવધાની આપે એટલા માટે ટચ કરે છે. તો કોઈ પણ વાત બાબા પાસે છુપાવવી નહીં જોઈએ. ભલે ભૂલો થાય છે પરંતુ એને બતાવવાથી આગળના માટે બચી શકો છો. એટલે બાળકો સાવધાન રહો. બાળકોને પહેલા પોતાને સમજવું જોઈએ કે હું કોણ, વોટ એમ આઈ. હું શરીરને નથી કહેતા, હું કહે છે આત્માને. હું આત્મા ક્યાંથી આવ્યો છું, કોની સંતાન છું. આત્માને જ્યારે આ ખબર પડી જાય કે હું આત્મા પરમ પિતા પરમાત્માની સંતાન છું, ત્યારે પોતાના બાપને યાદ કરવાથી ખુશી આવી જાય. બાળકોને ખુશી ત્યારે આવે છે જ્યારે બાપના ઓક્યુપેશનને, બાપના કર્તવ્યને જાણે છે. જ્યાં સુધી નાના છે બાપના ઓક્યુપેશનને નથી જાણતા ત્યાં સુધી એટલી ખુશી નથી રહેતી. જેમ મોટા થતા જાય છે બાપના ઓક્યુપેશનની ખબર પડતી જાય છે તો તે નશો, તે ખુશી વધતી જાય છે. તો પહેલા એમના ઓક્યુપેશનને જાણવાનું છે, એમના કર્તવ્યને જાણવાનું છે કે અમારા બાબા કોણ છે, તે ક્યાં રહે છે. જો કહે આત્મા એમાં મર્જ થઈ જશે તો આત્મા વિનાશ થઈ ગઈ. પરમાત્મામાં આત્મા મર્જ થઈ જાય છે, સમાઈ જાય છે તો આત્માનો વિનાશ થઈ ગયો. તો ખુશી કોને આવશે? તમારી પાસે જે નવા જિજ્ઞાસુ આવે છે એમને પૂછવું જોઈએ કે તમે અહીંયા શું ભણો છો, એનાથી શું સ્ટેટસ મળે છે. તે કોલેજમાં તો ભણવાવાળા બતાવે છે કે અમે ડૉક્ટર બની રહ્યા છીએ, એન્જિનિયર બની રહ્યા છીએ. તો એના પર વિશ્વાસ કરશે ને કે આ બરોબર ભણી રહ્યા છે. અહીંયા પણ સ્ટુડન્ટ્સ બતાવે છે કે આ છે દુઃખની દુનિયા, જેને નર્ક, હેલ અથવા ડેવિલ વર્લ્ડ કહે છે, આસુરી દુનિયા કહે છે. એના વિરોધમાં છે હેવિન અથવા ડીટી વર્લ્ડ, જેને સ્વર્ગ કહે છે. આ તો બધા જાણે છે, સમજી પણ શકે છે કે આ તે સ્વર્ગ નથી, આ નર્ક છે અથવા દુઃખની દુનિયા છે, પાપ આત્માઓની દુનિયા છે. ત્યારે તો એને બોલાવે છે કે અમને પુણ્યની દુનિયામાં લઈ ચાલો. તો આ બાળકો જે ભણી રહ્યા છે તે જાણે છે કે અમને બાબા તે પુણ્યની દુનિયામાં લઈ જઈ રહ્યા છે. તો જે નવા સ્ટુડન્ટ આવે છે
એમને બાળકોએ પૂછવું જોઈએ. બાળકોએ જ ભણાવવું જોઈએ. તે પોતાના ટીચરને અથવા બાપના કર્તવ્યને બતાવી શકે છે. બાપ થોડી પોતાના વખાણ પોતે બેસીને કરશે. ટીચર પોતાની મહિમા પોતે સંભળાવશે શું? તે તો સ્ટુડન્ટ સંભળાવશે કે આ એવા ટીચર છે. ત્યારે કહે છે સ્ટુડન્ટ્સ શોઝ માસ્ટર. વિદ્યાર્થીઓ પોતાના માસ્ટરનો, ટીચરનો શો કરે છે. તમે બાળકો જે આટલો કોર્સ ભણીને આવ્યા છો, તમારું કામ છે નવાને બેસીને સમજાવવું. બાકી ટીચર જે BA MA ભણાવી રહ્યા છે તે બેસી નવા સ્ટુડન્ટને ABC શીખવશે શું? કોઈ સ્ટુડન્ટ સારા હોશિયાર હોય છે, તે બીજાને પણ ભણાવે છે. એમાં માતા ગુરુ તો ફેમસ છે, પ્રખ્યાત છે. આ છે DT ધર્મની પહેલી માતા. દેવી ધર્મની પહેલી માતા કોણ છે? જેને જગદંબા કહે છે. માતાની ખૂબ મહિમા છે. બંગાળમાં કાળી, દુર્ગા, સરસ્વતી અને લક્ષ્મી આ ચારેય દેવીઓની ખૂબ પૂજા કરે છે. અત્યારે એ ચારેયનું કર્તવ્ય તો ખબર હોવું જોઈએ. જેમ લક્ષ્મી છે તો તે છે ગોડેઝ ઓફ વેલ્થ, ધનની દેવી. તે તો અહીંયા જ રાજ્ય કરીને ગઈ છે. બાકી કાળી, દુર્ગા વગેરે આ તો બધા આમના પર નામ પડ્યા છે, મમ્મા પર નામ પડ્યા છે. જો 4 માતાઓ છે તો એમના 4 પતિ પણ હોવા જોઈએ. હવે લક્ષ્મીના તો નારાયણ પતિ પ્રસિદ્ધ છે, ફેમસ છે. કાળીના પતિ કોણ છે? તો કોઈએ કહ્યું શંકર. પરંતુ શંકરને તો પાર્વતીના પતિ બતાવ્યા છે. પાર્વતી કોઈ કાળી નથી. ઘણા છે જે કાળીને પૂજે છે, માતાને યાદ કરે છે, પરંતુ પિતાની ખબર નથી. કાળીના યા તો પતિ હોવા જોઈએ યા પિતા હોવા જોઈએ, પરંતુ આ કોઈને ખબર નથી. તમારે સમજાવવાનું છે કે દુનિયા એક જ છે, જે કોઈ સમય દુઃખની દુનિયા અથવા દોજક બની જાય છે. તે જ પછી સતયુગમાં બહિષ્ટ અથવા સ્વર્ગ બની જાય છે. લક્ષ્મીનારાયણ પણ આ જ સૃષ્ટિ પર સતયુગના સમયે રાજ્ય કરતા હતા. બાકી સૂક્ષ્મમાં તો કોઈ વૈકુંઠ છે નહીં જ્યાં સૂક્ષ્મ લક્ષ્મી નારાયણ છે. એમના ચિત્ર અહીંયા જ છે તો જરૂર અહીંયા જ રાજ્ય કરીને ગયા છે. ખેલ બધો આ કોર્પોરિયલ વર્લ્ડમાં ચાલે છે, સાકારી દુનિયામાં ચાલે છે. હિસ્ટ્રી, જ્યોગ્રાફી આ કોર્પોરિયલ વર્લ્ડની છે. બધો ઇતિહાસ, ભૂગોળ આ સાકારી દુનિયાનો છે. સૂક્ષ્મ વતનની કોઈ હિસ્ટ્રી, જ્યોગ્રાફી હોતી નથી. પરંતુ બધી વાતોને છોડી તમારે નવા જિજ્ઞાસુને પહેલા અલપ શીખવવાનું છે. આત્માને શીખવવાના, પરમાત્માને શીખવવાના છે. પછી 2 સમજાવવાનું, બાદશાહીની વાતો સમજાવવાની છે. અલગ છે ગોડ, તે સુપ્રીમ સોલ છે. જ્યાં સુધી આ પૂરું સમજ્યા નથી ત્યાં સુધી પરમ પિતાના માટે તે લવ નથી જાગતો, તે પ્યાર નથી આવતો, તે ખુશી નથી આવતી. કારણ કે પહેલા જ્યારે બાપને જાણે ત્યારે એના કર્તવ્યને પણ જાણીને ખુશીમાં આવે. તો ખુશી છે આ પહેલી વાતને સમજવામાં. ગોડ તો એવર હેપી છે, આનંદ સ્વરૂપ છે. એમના અમે બાળકો છીએ, તો કેમ નહીં તે ખુશી આવવી જોઈએ? તે ગુદગુદી કેમ નથી થતી? આઈ એમ સન ઓફ ગોડ, આઈ એમ એવર હેપી માસ્ટર ગોડ. અમે શિવ બાબાના બાળક છીએ અને અમે સદા માસ્ટર ખુશીના સાગર છીએ. તે ખુશી નથી આવતી તો સિદ્ધ છે પોતાને બાળક નથી સમજતા.
ગોડ ઇઝ એવર હેપી બટ આઈ એમ નોટ હેપી. ભગવાન હંમેશા ખુશ રહે છે પણ હું ખુશ નથી, કારણ કે ફાધરને જાણતો નથી. વાત તો સહજ છે. કોઈને આ જ્ઞાન સાંભળવાના બદલે શાંતિ સારી લાગે છે, કારણ કે ઘણા છે જે જ્ઞાન ઉઠાવી પણ નથી શકતા. આટલો સમય ક્યાં છે? બસ આ અલફને પણ જાણીને સાયલેન્સમાં રહે તો તે પણ સારું છે. જેમ સંન્યાસી પણ પહાડોની ગુફાઓમાં જઈને પરમાત્માની યાદમાં બેસે છે, તેમ પરમપિતા પરમાત્માની તે સુપ્રીમ લાઇટની યાદમાં રહે તો પણ સારું છે. એમની યાદથી સંન્યાસી પણ નિર્વિકારી બની શકે છે, પરંતુ ઘરે બેઠા તો યાદ નથી કરી શકતા. ત્યાં તો બાળકોમાં મોહ રહી જતો રહેશે, એટલે તો સંન્યાસ કરે છે, હોલી બની જાય છે. એમાં સુખ તો છે ને. સંન્યાસી સૌથી સારા છે. આદિદેવ પણ સંન્યાસી બન્યા છે ને. આ સામે એમનું આદિદેવનું મંદિર ઊભું છે, જ્યાં તપસ્યા કરી રહ્યા છે. ગીતામાં પણ કહે છે, દેહના બધા ધર્મોનો સંન્યાસ કરો. તે સંન્યાસી કરી જાય તો મહાત્મા બની જાય છે. ગ્રહસ્થીને મહાત્મા કહેવું, આ બે કાયદે છે. તમને તો પરમાત્માએ આવી સંન્યાસ કરાવ્યો છે. સંન્યાસ કરે જ છે સુખના માટે. મહાત્મા ક્યારેય દુઃખી નથી હોતા. રાજાઓ પણ સંન્યાસ કરે છે તો તાજ વગેરે ફેંકી દે છે. જેમ ગોપીચંદે સંન્યાસ કર્યો તો જરૂર એમનામાં સુખ છે. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, કોઈ પણ ઉલટું કર્મ છિપાઈને નથી કરવાનું, સંતાઈને નથી કરવાનું. બાપ દાદા સાથે કોઈ પણ વાત છુપાવવાની નથી. ખૂબ ખૂબ સાવધાન રહેવાનું છે. બીજું, સ્ટુડન્ટ શોઝ માસ્ટર. વિદ્યાર્થીઓ પોતાના ટીચરને પ્રખ્યાત કરે છે. જે ભણ્યા છે તે બીજાને ભણાવવાનું છે. એવર હેપી ગોડના બાળકો છીએ. આ સ્મૃતિથી અપાર ખુશીમાં રહેવાનું છે. આજનું વરદાન, વિકારોરૂપી સાપોને પણ શૈયા બનાવવા વાળા વિષ્ણુના સમાન સદા વિજયી નિશ્ચિંત ભવ. જે વિષ્ણુની શેષ શૈયા બતાવે છે તે તમારા વિજય બાળકોના સહજયોગી જીવનની યાદગાર છે. સહજયોગ દ્વારા વિકારોરૂપી સાપ પણ અધીન થઈ જાય છે. જે બાળકો વિકારોરૂપી સાપો પર વિજય પ્રાપ્ત કરી એમને આરામની શૈયા બનાવી દે છે, તે સદા વિષ્ણુના સમાન હર્ષિત કે નિશ્ચિંત રહે છે. તો સદા આ ચિત્ર તમે સામે જુઓ કે વિકારોના અધીન કરેલું અધિકારી છું. વિકારોને અધીન કરેલા મેં અધિકારી છું. આત્મા સદારામની સ્થિતિમાં નિશ્ચિંત છે. સ્લોગન છે, બાળક અને માલિકપણાના બેલેન્સથી પ્લાનને પ્રેક્ટિકલમાં લાવો. અવ્યક્ત ઇશારા. હવે સંપન્ન કે કર્માતીત બનવાની ધૂન લગાવો. પોતાની દરેક કર્મેન્દ્રિયોની શક્તિને ઈશારો કરો કે ઈશારાથી જ જેમ ઈચ્છે તેમ ચલાવી શકો. એવા કર્મેન્દ્રિય જીત બનો. ત્યારે પછી પ્રકૃતિ જીત બની કર્માતીત સ્થિતિના આસનધારી વિશ્વ રાજ્ય અધિકારી બનશો. દરેક કર્મેન્દ્રિય જી હજૂર જી હાજર કરતી ચાલે. તમે રાજ્ય અધિકારીઓનું સદા સ્વાગત અર્થાત સલામ કરતી રહે.
ત્યારે કર્માતીત બની શકશો. ઓમ શાંતિ.